માંગરોળ તાલુકાના કંકાસા, નાદરખી અને તલોદરા સહિતના અનેક ગામોમાંથી પસાર થતી પીજીવીસીએલ જેટકોની ભૂગર્ભ વીજ લાઇન બાબતે ગામ લોકોએ ભારે વિરોધ સાથે આવેદનપત્ર આપ્યું હતું। આ લાઇન ભૂગર્ભમાં નાખવાની છે, પરંતુ કોઈ પણ અકસ્માત થાય તો જવાબદાર કોણ, એવા અનેક સવાલો ઊભા થયા છે। આ લાઇન રોડથી દૂર નાખવાનું ગામ લોકોએ જણાવ્યું છે અને દૂર નાખવામાં આવે તો કોઈના ખેતરો, કોઈ ખેડૂતના બગીચા તો ક્યાંક રહેણાંક વિસ્તારમાંથી પસાર થાય તો અકસ્માતના જવાબદાર કોણ, તેવા પ્રશ્નો ખેડૂતો તંત્રને પૂછી રહ્યા છે। આ લાઇન નાખવાના વિરોધમાં 4 થી 5 ગામના ખેડૂતોએ મામલતદાર માંગરોળને આવેદનપત્ર આપી લેખિત રજૂઆત કરી છે અને આ બાબતે યોગ્ય કાર્યવાહી કરવા ખેડૂતોએ માંગ કરી છે। આજે અમે 3-4 ગામના ભેગા થયા છે। કંકાસા, તલોદરા, નાંદરખી આજુબાજુના ગામના અમારે જેટકો પીજીવીસીએલ જેટકો નાંદરખીથી કંકાસા વાયા થઈ અને લોજ કેબલ નાખે છે અંડરગ્રાઉન્ડ। હવે એમાં અહીંયા સીમ શાળા આવે છે, પ્રાથમિક શાળા આવે છે, ગૌશાળા આવે છે, કંકાસા ગામની વસારેથી નીકળે છે। એટલે કોઈક દીક અકસ્માત થાય તો અમારા ગામના જોખમ રહેશે। આજુબાજુના ગામના ખેડૂતોનો અમારે 80% વાડી વિસ્તારમાં રહેણાંક છે। તો એ લોકો એમ કહે છે જેટકો વાળા કે રોડની મધ્યથી 10 મીટર દૂર નાખવાની છે। 10 મીટર દૂર નાખે તો રહેણાંક આવી જાય છે, ખેતીની જમીન આવી જાય છે, બગીચા આવે છે, નારિયેળીઓ આવે છે, તો એને નુકસાનકારક થાય। એટલી અમારી ગામની માગણી છે કે પડતર જમીન પડી સરકારની, ત્યાંથી નાખે તો અમને કંઈ વાંધો નથી।